તો મિત્રો જય સિયારામ, જય માતાજી અને હર હર મહાદેવ। તો તમને આજથી શ્રાવણ માસ ચાલુ થઈ જશે, પવિત્ર છે શ્રાવણ માસ એટલે ચાલુ થઈ ગયો છે। એટલે શ્રાવણ એક મહાદેવને એક એ કહેવાય છે, આપણે મહાદેવને એક આપણે ગણવા જઈએ તો એક પવિત્ર દિવસ કહેવાય છે મહાદેવનો। તો મહાદેવને એક રીઝાવવા માટે તમને મસ્ત રીતે એક તમને કહું છું, તમે દેખજો। તો મારે તમને એટલું જ કહેવું છે, તમે જલ ચડાવશો, આ ચડાવશો, પણ મંદિરે છે આટલું વસ્તુ તમે જો બોલશો ને તો મહાદેવ અતિ પ્રસન્ન થશે કે મહાદેવ એ કહે છે કે આની ઉપર હવે હું શું આપું અને શું ના આપું, એ મહાદેવ તમારા ઉપકાર લેશે। એની માટે તમારે આ બે વાતો મંદિરમાં જઈને બોલવાની છે। તો એની માટે હું તમને કહું એ વસ્તુ તમે બોલજો। તેની માટે મહાદેવના મંદિરે જઈને તમારે કહેવાનું છે હર હર મહાદેવને જય સિયારામ, જય સિયારામ। તો મહાદેવના રામનું નામ બહુ પ્યારું છે, એટલે મહાદેવના રામનું નામ સંભળાવશો તો મહાદેવ અતિ પ્રસન્ન થશે અને તમારી આવનારા દુઃખ સંકટ એ ટળી જશે। તો જય સિયારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। વિડીયો ગમે તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।